નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર પર પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાની 7 કંપનીઓ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે રોકાણ કરશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પ્રી વાઇબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પૂર્વધર રૂપે ફ્યુચર કેમ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે। કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રી વાઇબ્રન્ટ સેમિનાર યોજાયો હતો। વિશ્વભરના નીતિ નિર્ધારકો, પ્રેક્ટિશનર, શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાતો દ્વારા જે ચર્ચા કરાશે તેના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડ મેપ તૈયાર કરાશે। આ સમિટ દ્વારા બિઝનેસ લીડર્સ અને ઇવેન્ટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો ઉદ્દેશ્ય। રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડનું રોકાણ થવા જઈ રહ્યા છે। રાજ્યના ઉદ્યોગો, નાગરિકો, ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઉર્જા, પેટ્રોકેમિકલ્સ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી। ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામી, રીતેશ વસાવા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી। તો મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા જેડીસીને જોડતા માર્ગનું 59 કરોડના ખર્ચે વિકાસ કાર્ય થવાની માહિતી આપી હતી। તો ભારતનું વિશ્વનું ત્રીજું ઇકોનોમિક બનાવવાની પણ વાત કરી હતી। 2024 અંતર્ગત સેમિનારના ભાગરૂપે આજે ભરૂચની અંદર કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ ફ્યુચર પર સેમિનારનું આયોજન થયું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું અભિનંદન પાઠવીશ કે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ કરવા માટે થઈને જિલ્લા મથકો પર જઈને, પોટેન્શિયલ પ્લેસ પર જઈને આ પ્રકારના સેમિનાર કરીને ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે, ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવાનું કામ કર્યું છે। કેવલ સેમિનારમાં જ 67,000 યાની કે 67,000થી વધારે રકમના MOU થયા છે, જે ઇન્વેસ્ટમેન્ટ ભરૂચ જિલ્લાની અંદર આર્થિક ગતિવિધિ પણ વધારશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત કરશે, જે ગુજરાતના વિકાસની અંદર મહત્ત્વનો ફાળો આપશે। ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ અને દેશના વિકાસનું વિઝન આદરણીય મોદીજીએ 2047નું આપ્યું છે। યાની કે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય, યાની કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે દેશ વિકસિત દેશ હોય, વિકસિત ભારત હોય, એ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ એ હંમેશા બળ પૂરું પાડશે। એમાં પણ આજે ભરૂચનો સેમિનાર પણ મહત્વનો। वाइब्रेंट गुजरात की 2024 की प्री समिट थी और सब इंडस्ट्रीज और इंडस्ट्री कैप्टन्स यहाँ आए थे और ऑलमोस्ट 67,000 करोड़ का MOU साइन हुआ है। आज के जो चीफ गेस्ट थे डॉक्टर मांडविया जी ने कहा है कि अभी गुजरात को ये 67,000 करोड़ का 5 लाख करोड़ तक पहुंचाना है और वाइब्रेंट गुजरात 2024 10वीं जनवरी से चालू हो रहा है। हमने ये कहा कि गुजरात आज $100 बिलियन की प्रोडक्शन करते हैं केमिकल पेट्रोकेमिकल में और अगले 10 साल में ये 100 बिलियन का हमें 500 बिलियन तक पहुंचाना है। तो हमें पूर्ण विश्वास है कि हमारे चीफ मिनिस्टर जी और बाकी गुजरात के जो सीनियर एग्जीक्यूटिव्स हैं ये इंडस्ट्रीज़ को
500 बिलियन तक पहुंचा पाएंगे। थैंक यू वेरी मच। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર હર થોડા દિવસે ટ્રાફિક જામની સમસ્યાને લઈને ભરૂચ થી સુરત તરફ ટ્રેક ઉપર જતા વાહન ચાલકોએ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। આંબલા ખાડીથી લઈને કિલોમીટર લાંબા જામને લઈને સ્થાનિકો અને ઉદ્યોગો માટે હવે સમસ્યા ઊભી થઈ છે। ત્યારે આંબલા ખાડી બ્રિજનો માર્ગ પર યોગ્ય કાર્પેટિંગ કરવાની માંગ ઉઠી છે। અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઔદ્યોગિક નગરી નજીકના આંબલા ખાડી બ્રિજ પર સાંકડો માર્ગ અને રોડ રસ્તા પર પડેલ ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા હવે હાઈવે ઉપર સ્થાનિક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। વાહન વ્યવહાર ઝડપી બને તે માટે હજારો કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા નેશનલ હાઈવે ને ડેવલપ કરવામાં આવ્યા છે। એક તરફ હજારો કિલોમીટરના અંતરને ટૂંકો કરવા માટે એક્સપ્રેસવે નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનો પણ કેટલોક હિસ્સો અંકલેશ્વરમાંથી જ પસાર થાય છે। પરંતુ આ વચ્ચે અંકલેશ્વરમાં જે વર્ષોથી કાર્યરત છે તેવા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે। અંકલેશ્વર ઔદ્યોગિક દ્રષ્ટિએ ધમધમતું શહેર છે। રોજિંદા હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે અંકલેશ્વરમાંથી જ પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આંબલા ખાડી ઉપરનો બ્રિજ સાંકડો છે અને તેના ઉપરના માર્ગ પર પણ હવે ખાડાઓ પડી જતા વાહનોની ગતિ ઘટવાથી ભારે વાહનોની લાંબી કતારો લાગી જાય છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નેશનલ હાઈવે પર ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 3 લેનનો રોડ છે, પરંતુ આંબલા ખાડી ઉપરનો બ્રિજ સાંકડો છે, જેને લઈને 2 વાહનો જ એક સાથે પસાર થઈ શકે છે। બીજી તરફ ત્યાં વાલિયા ચોકડીથી હાઈવે ને એપ્રોચ રોડ પર હોય ત્યાંથી પણ વાહનોની સતત અવરજવર રહેતી હોય છે। આમ 4 લેનનો ટ્રાફિક 2 લેનમાં તબદીલ થતો હોય છે, પરંતુ આ તો વર્ષોથી અહીંયા આંબલા ખાડી ઉપરના બ્રિજનો માર્ગ સાંકડો છે, પરંતુ ટ્રાફિક સર્જાવાનું મુખ્ય કારણ એ છે કે માર્ગ પર ખાડાઓ પડી ગયા છે, જેને મરમ્મત માટે મુહૂર્તની રાહ જોવાતી હોવાથી હવે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે। ભારે વાહનોના પૈડાઓની ગતિ આ રોડ પરના ખાડાઓને લઈને ઘટી જાય છે, પરિણામે ગણતરીના મિનિટોમાં વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને કલાકોમાં કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ જતો હોય છે, જેને લઈને અંકલેશ્વર ઔદ્યોગિક નગરી તેમજ પાનોલી જેવા કેમિકલ હબમાં રો મટીરીયલ લઈને આવતા ભારે વાહનો સમયસર મટીરીયલ લઈને પહોંચી નથી શકતા। તો રોજિંદા અંકલેશ્વરથી પાનોલી અપડાઉન કરતા લોકોએ પણ કાં તો 90 નો આટો ફરવો પડે છે, કાં તો સમય અને ઈંધણનો વ્યય કરી ટ્રાફિક વચ્ચે સમય પસાર કરવો પડે છે। અંકલેશ્વર અને પાનોલીમાં આવેલ કંપનીઓમાં કેટલીક વાર આગ લાગવાની ઘટના પણ ઘટતી હોય છે, જેમાં પાનોલીમાં આગ લાગવાની ઘટના ઘટે તો કેટલીક વાર ઇમરજન્સી વાહનો અંકલેશ્વર અને અન્ય સ્થળેથી પણ મંગાવવા પડતા હોય છે। તેવામાં હાઈવે ઉપર રહેતા ટ્રાફિક જામ વચ્ચે કોઈ દિવસ જો હોનારત સર્જાય તો વાહનો અને ઇમરજન્સી વાહનો કેવી રીતે પહોંચી શકે તે પણ એક મહત્વનો સવાલ છે। ત્યારે હવે આ રોડના મરમ્મતની કામગીરી જે પણ વિભાગ હેઠળ આવતી હોય અથવા તો કોન્ટ્રાક્ટ હેઠળ આવતી હોય તેને ધ્યાનમાં લઈને બ્રિજ ઉપરના માર્ગને મરમ્મત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। ભરૂચમાં જાડેશ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 66 કેવી જાડેશ્વર સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા ડીજીવીસીએલના રિવેમેપ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ ભરૂચના જાડેશ્વર ખાતે કરવામાં આવ્યો હતો। કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રિવેમેપ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS રૂપિયા 3.03 લાખ કરોડની અમલી બનાવાઈ છે। યોજના હેઠળ ડીજીવીસીએલ દ્વારા 4120.67 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે। ભરૂચ વીજ સર્કલમાં RDSS યોજના હેઠળ શનિવારે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો। સાથે જ જિલ્લામાં કેન્દ્રની સ્કીમ હેઠળ 2 ફેઝમાં 397 કરોડના ખર્ચે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવાશે। જિલ્લામાં 5,42,000
1000 પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સરકારી કચેરીથી જાન્યુઆરી 2024ના અંતથી કરાશે, જે બાદ ઉદ્યોગો અને વાણિજ્યક જોડાણો અને પછી રહેણાંક વીજ કનેક્શન આવરી લેવાશે. ભરૂચ સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર ઉત્પલ ચૌહાણે માહિતી આપી હતી કે ભરૂચ સર્કલમાં વીજ વિતરણનું માળખું વધુ મજબૂત અને સુધારવા આગામી સમયમાં યોજના હેઠળ નવા સબસ્ટેશન, નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે. ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો જોવા મળ્યો હતો. પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંધા, જ્યારે ઉપપ્રમુખ તરીકે પરિવર્તન પેનલના અજબ સિપાહી વિજેતા બન્યા હતા. ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યો ચૂંટાઈ આવ્યા છે. પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંધા અને ઉપપ્રમુખ તરીકે પરિવર્તન પેનલના અજબ સિપાહી વિજેતા બન્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારના રોજ વિવિધ વકીલ મંડળોની ચૂંટણી યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વકીલ મંડળની ચૂંટણીમાં ચાલુ વર્ષે સહકાર પેનલ, પરિવર્તન પેનલ અને પ્રોગ્રેસિવ પેનલે ઝંપલાવ્યું હોવાથી ચૂંટણી રસાકસી ભરી રહી હતી. વર્તમાન પ્રમુખ પ્રદ્યુમન સિંધા એ સહકાર પેનલના નેજા હેઠળ પોતે તથા તેમના ટીમ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમની સામે સલીમ મંસૂરી અને ભરત ચાવડાએ ઉમેદવારી કરી હતી. શુક્રવારે સવારે ચૂંટણી અને બાદમાં મતગણતરી કરવામાં આવી હતી, જેમાં પ્રદ્યુમન સિંધાને 388 મત, જ્યારે સલીમ મંસૂરીને 106 અને ભરત ચાવડાને 132 મત મળ્યા હતા. ચૂંટણી માટે 791 મતદારો નોંધાયા હતા, જેમાંથી 640 પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રદ્યુમન સિંધાએ 8મી વખત વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આમાં ઉપપ્રમુખ તરીકે પરિવર્તન પેનલના અજબ સિપાહી વિજેતા બન્યા હતા અને પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંધા વિજેતા બન્યા હતા. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની સને 2023-24ની ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ છે. જે પરિણામમાં ભરૂચ બારના પ્રમુખ તરીકે સિંધા પ્રદ્યુમન અજીતસિંહ 388 મતથી ચૂંટાયેલા છે. ઉપપ્રમુખ તરીકે સિપાઈ એબી સિપાઈ 228 મતથી જીતેલા છે. સેક્રેટરી તરીકે પટેલ સાગર 260 મતથી ચૂંટાયેલા છે તથા તેમના સહ સેક્રેટરી તરીકે રાણા સન્મુખભાઈ 254 મતથી ચૂંટાયેલા છે. મહિલા સભ્યોમાં આજ્ઞેત્યા સ્નેહલબેન 224 મતથી ચૂંટાયેલા છે. પટેલ અસ્માબાનુ 207 મતથી ચૂંટાયેલા છે. જ્યારે કમિટી સભ્યોમાં બોડાણા મહેન્દ્રસિંહ 321 મતથી ચૂંટાયેલા છે. મારું પ્રવીણસિંહ 319 મતથી ચૂંટાયેલા છે. પરીખ મનીષભાઈ 286 મતથી ચૂંટાયેલા છે. પરમાર ચિરાગ 283 મતથી ચૂંટાયેલા છે. મૌલવી એઝાદ 268 મતથી ચૂંટાયેલા છે. સુરતી મહેન્દ્ર 238 મતથી ચૂંટાયેલા છે. પઠાણ મિનહાજ 237 મતથી ચૂંટાયેલા છે. હાંસોટી નવીનચંદ્ર 235 મતથી ચૂંટાયેલા છે અને રાજપૂત સુરેશભાઈ 232 મતથી ચૂંટાયેલા છે. આમ આજરોજ અને ટ્રેઝરર તરીકે દિનેશભાઈ એચ સાંગડા 344 મતથી ચૂંટાયેલા છે. આમ આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની નવી બોડી તરીકે આજરોજ જાહેર થયેલી છે. આજરોજ
ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 791 માટે 630 મતોનું મતદાન થયું હતું અને 630માંથી મને 388 જંગી મતોથી મને મારા વકીલ ભાઈ બહેનોએ જીતાડ્યો છે. તે બદલ હું મારા સમગ્ર વકીલ મંડળનો ખૂબ આભાર માનું છું અને એમને બાંયધરી આપું છું કે એમને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે જ વિશ્વાસથી આગામી વર્ષોમાં પણ હું વકીલ હિત માટે જ કાર્ય કરીશ તેવી હું એમને બાંયધરી આપું છું. દ્વારકા ખાતે વિશ્વ વિક્રમ સર્જવા યોજાનાર મહારાસ ગરબામાં ભાગ લેવા માટે અંકલેશ્વરની 70 આહિર સમાજની બહેનો એ અંકલેશ્વરથી દ્વારકા જવા રવાના થતા સમાજના આગેવાનોએ આશીર્વચન આપ્યા હતા. અંકલેશ્વર તાલુકાની 70 થી વધુ આહિરાણીઓ નિલેશ ચોકડી ખાતે એકત્ર થઈ ત્યાંથી સાંજે 5 કલાકે દ્વારકા જવા રવાના થઈ હતી. અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં 70 થી વધુ આહિરાણીઓ દ્વારા દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ ગરબામાં ભાગ લેવા માટે અંકલેશ્વરથી દ્વારકા જવા રવાના થયા હતા. દ્વારકા ખાતે યોજાનાર મહારાસ ગરબામાં 37,000 આહિરાણીઓ રાસ ગરબામાં ભાગ લેનાર છે, જે એક ગિનિસ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાને આહિરાણીઓ પણ આ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે આજરોજ દ્વારકા પહોંચશે. 5000 વર્ષ જૂના ઇતિહાસ પુનરાવર્તિત કરવા અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યોનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાસ. સાથે આજના લોકશાહી અને આધુનિક સમયમાં આહિર સમાજમાં મહિલાઓના સમાન ભાવ સાથે તેમની સક્ષમતાઓ અને તેમના નેતૃત્વનો સમાજને લાભ મળે તે હેતુથી બનાવેલા પ્લેટફોર્મમાં સમાજની મહિલાઓ અત્યાર સુધીના આયોજનમાં પોતાની સક્ષમતા અને નેતૃત્વ પુરવાર કર્યું છે. એક જ પ્લેટફોર્મ પરથી ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશની હાજરીમાં સમાજની એકતા, અખંડિતતા, સામાજિકતા, પ્રભાવ, ભવ્ય વારસો પ્રદર્શિત કરીને વિશ્વને એક હકારાત્મક સંદેશ આપી રહ્યા છે. સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે આ મહારાસના ભાગરૂપે વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકાની 70 થી વધુ આહિરાણીઓ દ્વારકા ખાતે યોજાનાર રાસ ગરબામાં ભાગ લેવા જઈ રહી છે. ત્યારે તમામ આહિરાણીઓને સમાજના આગેવાનોએ, આહિર સમાજના અગ્રણીઓ સહિતના નામી અનામી અગ્રણીઓએ ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભકામનાઓ પાઠવી હતી. જય દ્વારકાધીશ, જય મુરલીધર. અમે આજ રોજ 22 તારીખના રોજ અમે દ્વારકા જઈ રહ્યા છીએ. કાલે અમારે ધ્વજારોહણ કરવાનું છે, દ્વારકાધીશને ધજા ચડાવવાની છે. તો અમે કાલે પાછો વ્રજવાણીનો રાસ 7:30 વાગે ત્યાં રમશું. અને આજથી 5000 વર્ષ પહેલા કચ્છના વ્રજવાણીમાં 140 આહિરાણીઓએ ત્યાં સમાધિ લીધેલી છે. ત્યારે દ્વારકાધીશ ઢોલીના સ્વરૂપે આવેલા હતા અને એની હારે 4 દિવસ મતલબ 24 કલાક ઢોલીના સ્વરૂપે આહિરની દીકરીઓ રાસ રમી હતી. ત્યારે એ લોકોની હજી પણ સમાધિ છે ત્યાં અને હજી ઢોલનો અવાજ આવે છે તેના પાળિયામાંથી. અને આજે અમે સ્વપ્ન પાછું પૂરું કરીએ છીએ. બોલી વગાડી બન મોહ તો મૂલી ભજૈયો દેખાય છે, વૃંદાવન ભેલું કરનાર રાસનો રચૈયો દેખાય છે. હું કેમ કહું કૃષ્ણ ક્યાં છે, મને તો પ્રત્યેક આહિરમાં કનૈયો દેખાય છે. જય શ્રી કૃષ્ણ સર્વસ્ય ચાહમ હૃદય નિવિષ્ટો. આવું કહીને શ્રી કૃષ્ણ દરેકના હૃદયમાં બેઠા છે, દરેક આહિરોના હૃદયમાં બેઠા છે. અને આજ 5000 વર્ષ પહેલા જે 1108 આહિરાણીઓનો જે મહારાસ થયું હતું એ જ આજે 32,000 બહેનો રિક્રિએટ કરવા જઈ રહ્યા છે દ્વારકા. મારું નામ સાજનભાઈ આહિર સમાજના પ્રમુખ ભરૂચ અંકલેશ્વર તરીકે. અને આજ રોજ અંકલેશ્વરથી અમારે અહીંથી 80 મહિલાઓ જે રાસ રમવા જઈ રહી છે એના માટે અમે અહીંયા શુભકામના પાઠવવા માટે આવ્યા છીએ. અને દ્વારકાની અંદર આજ રોજ ભવિષ્યમાં ભગવાન દ્વારકાધીશ હતા ત્યારે જે રાસ રમાયો હતો એ રાસ આજે 37,000 બહેનોનો રાસ રમાવાનો છે. અને આહિર સમાજ આખા ગુજરાતના સમાજ એક તાગડે તોડાવવાનો છે, ખંભે ખંભા મિલાવી. અને આજે જે રાસનું આયોજન થઈ રહ્યું છે એ આહિર સમાજ માટે ગર્વની વાત છે. અને આવી રીતે હંમેશા માટે ભગવાન દ્વારકાધીશના ચારે હાથ અમારા ઉપર રહે અને આહિર સમાજ કાયમી માટે આવી રીતે હળી મળી અને રહે, બધા જ એક થઈ અને આવી રીતે રાસ રમે. પણ કોઈ પણ કાર્ય કરે અને જે આ કાર્ય કર્યું છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.
અને અમારે અહીંયાથી જે મહિલા મંડળ છે એના દક્ષાબેન એના કન્વીનર હતા, બેનુશ્રી, બધાને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે પત્રકારોના સંગઠન એવા ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર અને હાંસોટ સંગઠનના પત્રકારોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં પત્રકારોને લગત પ્રશ્નોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કાર્યરત પત્રકારોના સંગઠનો પૈકીના ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સંગઠનના અંકલેશ્વર અને હાંસોટના સંગઠનનો આજરોજ સ્નેહ મિલન સમારોહ અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં અંકલેશ્વર અને હાંસોટના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારોને પત્રકારિત્વ દરમિયાન પડતી તકલીફો, પત્રકારોને જરૂર પડીએ કેવી રીતે સહાય મળી શકે, સાથે જ સરકાર અને તંત્ર તરફથી કેટલીક વાર થતા અન્યાય અને પત્રકારિત્વ દરમિયાન તેમને વેઠવી પડતી મુશ્કેલીઓ જેવા અનેક પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ પત્રકારો માટે તેમની પત્રકારિત્વમાં સુધારો આવે તે માટે કયા કાર્યક્રમો કરી શકાય, કયા આયોજન કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા જિલ્લાના અને તાલુકાના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુરભાઈ રાણા, હાંસોટ તાલુકા પ્રમુખ અશોકભાઈ પટેલ, ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ ખુમાણ અને મનીષભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે અંકલેશ્વર અને હાંસોટના પત્રકારો પણ મોટી સંખ્યામાં હાજર રહી પત્રકારત્વને લગત પ્રશ્નોને લઈ ચર્ચામાં જોડાયા હતા. અંકલેશ્વર જેડીસીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સૂર્ય નમસ્કારની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. વિજેતાઓ હવે જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. અંકલેશ્વર જેઆઈડીસીમાં એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાના સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 સ્પર્ધકોએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 કેટેગરીમાં 9 થી 18, 19 થી 40 અને 41 તેમજ તે કરતા વધુ ઉંમર ધરાવતા પ્રતિયોગિતાઓ માટે ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષાઓ સુધી લેવલ વાઇઝ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરના એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાના સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે યોગ કોચ વિરેન્દ્ર ભોરે, પ્રશિક્ષક જીતેન્દ્ર રડે, પ્રદીપ ગિરાસે, કાશ્મીરા ઝાલાવડિયા, મધુમતી મંડળ અને સરિતા ભોરે એ સૂર્ય નમસ્કાર કરનાર સ્પર્ધકોના સૂર્ય નમસ્કારને નિહાળ્યું હતું. સાથે જ તેઓમાંથી ઉત્કૃષ્ટ સૂર્ય નમસ્કાર કરનારને વિજેતા જાહેર કરી તેમને હવે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં મોકલવામાં આવશે. नमस्कार. ये जो गुजरात राज्य योग बोर्ड और गुजरात सरकार के तरफ से समग्र गुजरात में सूर्य नमस्कारनी स्पर्धा का आयोजन किया हुआ है, तो यहाँ पे बहुत सारे स्पर्धक ने उत्साह से सब लोग भाग लिए हैं और इसमें से जो विजेता होंगे वो जिला कक्षा में जाएंगे. जिला कक्षा से जो उत्तीर्ण विद्यार्थी जो भी स्पर्धक आगे जाएगा वो राज्य कक्षा के स्पर्धा में भाग लेगा. उनको प्रथम जो इनाम है उसके भी 2,50,000 की राशि मिलने वाली है. यहाँ पे हमारे कुल पार्टिसिपेंट्स जो है वो लगभग 20 से 22 के आसपास में है. ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં નિષ્ણાતો દ્વારા રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દર વર્ષે 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં તેના કાર્યક્ષેત્રના વિવિધ સ્થળોએ ખેડૂતોની વચ્ચે જઈને આજના સમયમાં માંગ પ્રમાણે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો. કચ્છ, સુરત અને ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખેતીવાડીના સંયુક્ત ઉપક્રમે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા 355 મહિલા ખેડૂતો ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રતિનિધિ ગૌતમ વસાવા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા મહેન્દ્ર પટેલ, ખેતીવાડી અધિકારી કુલદીપ વાળા, આત્મા પ્રોજેક્ટના વિપુલભાઈ તથા યોગેશભાઈ હાજર રહ્યા હતા. ચંદ્રવર્ણ ગામના સરપંચ અંકિતાબેન વસાવાએ પોતાના વક્તવ્યમાં પ્રકૃતિ ખેતીના મહત્વ આપી કહ્યું હતું કે નેત્રંગ તાલુકાને રસાયણ મુક્ત બનાવવા મહિલા ખેડૂતો વધારે યોગદાન આપી શકે છે. વિવિધ સ્થળે યોજાયેલા પરિસંવાદમાં 1345 થી વધારે ખેડૂતો સામેલ થયા હતા, જેમાં અદાણી ફાઉન્ડેશનના વિષય નિષ્ણાંતો, પ્રોજેક્ટ ઓફિસર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ હાજર રહી પોતાના અનુભવોનું આદાન પ્રદાન કર્યું હતું. સમગ્ર આયોજન અદાણી ફાઉન્ડેશનના ગુજરાત CSR હેડ પંકીબેન શાહના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ગડકોલ ખાતે દેશભરમાં સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામે ગામ પરિભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતીગાર કરી રહી છે. જેના ભાગરૂપે અંકલેશ્વરના ગડખોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા કુમકુમ તિલક કરી આવકાર્યો હતો. આ કાર્યક્રમ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલ સંદેશ સાંભળી ભારતની વિકસિત યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનો યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચ તેમજ આમંત્રિતો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સારા દેશની અંદર ઘૂમી રહી છે. જનતાનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. બહેનો, ભાઈઓ સૌ વિશાળ સંખ્યાની અંદર ભાગ લઈ રહ્યા છે. વિવિધ સ્ટોલ દ્વારા આયુષ્માન ભારત યોજનાના કાર્ડનું ક્રિએશન થઈ રહ્યું છે. જેમને મકાન નથી એવા પરિવારો પોતે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ઉજ્જવલા યોજના માટે થઈને કાઉન્ટર લગાવવામાં આવ્યા છે. ભારત સરકારની યોજનાઓનું સેચ્યુરેશન મોડ પર ઇમ્પ્લિમેન્ટેશન થાય નો પ્રયાસ થઈ રહ્યો છે. ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રધાનમંત્રી મોદીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે, યાની કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે, દેશ આઝાદીનું 100મું વર્ષ ઉજવતો હોય ત્યારે આ દેશને વિકસિત બનાવવા માટે સૌ સાથે મળીને સંકલ્પ લઈ રહ્યા છે. ગુજરાતની અંદર આ યાત્રાને સફળ બનાવવા માટે અંકલેશ્વરના જીતાલી ગામે વકફ બોર્ડ મંજૂરીનો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટકર્તાની સામે પોલીસ ફરિયાદના ગણતરીના કલાકમાં જ તેમની અટક કરી લેવામાં આવી છે. અંકલેશ્વરના જીતાલી ગામે વકફ બોર્ડની મંજૂરીનો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટકર્તાની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે વકફ બોર્ડ મંજૂરીનો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટ રજિસ્ટ્રાર અધિકારી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે કચેરીમાં ખોટા પત્ર અંગે પોલીસ ફરિયાદ અપાઈ છે. જે અંગે ખોટા પત્રનો ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ કરાવી નોંધણી કરનાર મૌલાનાની પોલીસ
પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી પ્રકાશ ભીખુભાઈ પટેલ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જીતાલી ગામની નવી મસ્જિદના વહીવટ કરતા મૌલાના સલીમ સુલેમાન રાવત વિરુદ્ધ વકફ બોર્ડના નામે જમીન વેચાણનો ખોટો મંજૂરી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરી તેને અંકલેશ્વર સબ રજિસ્ટર કચેરીમાં નોંધણી કરાવી તે બદલ ગતરોજ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. છેલ્લા 6 મહિનાથી ચાલી આવતા આ વિવાદ અંગે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે વકફ બોર્ડ દ્વારા તપાસ આરંભી હતી, જેમાં આવી કોઈ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. જેમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તપાસ કરી વકફ બોર્ડમાં ખરાઈ કરાતા પત્ર ખોટો હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરી હતી. જેમાં ગણતરીના સમયમાં જ નવી મસ્જિદના વહીવટ કરતા મૌલાના સલીમ સુલેમાન રાવતને આ ફરિયાદ હેઠળ ધરપકડ કરી છે. મૌલાનાના આ પત્ર ક્યાંથી લાવ્યા અથવા કેવી રીતે બનાવ્યો તે અંગે પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ આરંભી છે. ભરૂચની વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મનોબર રોડ ઉપર આવેલ વીસીટી કન્યા શાળા સંકુલના પ્રાંગણમાં 22 ડિસેમ્બર 2023 ના રોજ નેશનલ મેથેમેટિક્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વીસીટી સંકુલના અલગ અલગ વિભાગની ગણિત વિષયની શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 1 થી 12 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના સ્વબળે તૈયાર કરેલ ગણિતના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓની આ સુંદર કૃતિઓને નિહાળવા માટે વીસીટી સંકુલની દરેક વિભાગની તમામ વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવ્યો હતો. તેમના આ કાર્યને બિરદાવતા સ્કૂલના સીઈઓ કાઝી નુસરત જહાં, શાળાના આચાર્ય તેમજ તમામ સ્ટાફ ગણ દ્વારા આ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા સાથે દિલી દુઆઓ આપવામાં આવી હતી. આજે 22 ડિસેમ્બરના રોજ વીસીટી કેમ્પસમાં નેશનલ મેથેમેટિક્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં અમારા વીસીટી કેમ્પસની ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમની પ્રાથમિક અને સેકન્ડરી હાયર સેકન્ડરીની શાળાઓએ ગણિતના વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે. જેમાં સરળતાથી કેવી રીતે ગણિતને શીખી શકાય એની એક રજૂઆત કરવામાં આવી છે. એના માટે અમારા શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓએ બધાએ મળીને ખૂબ જ સુંદર પ્રદર્શનનું આયોજન કરેલું છે. ઝઘડિયાના ઉમલ્લા ખાતે શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ખાતે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્થિત શ્રી નૂતન શિક્ષણ સંઘ સંચાલિત શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ખાતે ગામના દોશી ચંચળાબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ દોશી ટ્રસ્ટ દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ શાળાની દીકરીઓ દ્વારા જીવન અંજલિ થાજો પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોટિવેશનલ વક્તા દિનેશભાઈ સેવક દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનું મહત્વ સમજાવતા જીવનમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી પોતાના જીવનને ઉત્તમ બનાવવા માટે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે શાળાના ચેરમેન જયંતિભાઈ દેસાઈએ શાળા પરિવાર તરફથી દિનેશભાઈ સેવક, દંતુભાઈ, હેમંતભાઈ દોશી, ચંદ્રકાંત દોશી, દેવેન્દ્ર દોશીનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક રમણભાઈ કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હેમંતકુમાર જોશીએ સમગ્ર કાર્યક્રમ માટે હૃદયપૂર્વક સમગ્ર શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.